આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વડોદરા લોકસભા સીટ કે જ્યાંથી 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીતીને દિલ્હીમાં વડાપ્રધાન બનેલા એ સીટ ઉપર આજે સામાન્ય ચૂંટણીમાં ભાજપના પ્રત્યાશી તરીકે રંજનબેન આપણા સાંસદ ફોર્મ ભર્યું છે। ખૂબ અભૂતપૂર્વ આવકાર, જનતા સીધી જોડાઈ ગઈ હોય। હજી તો ખાલી નામાંકન ભરાયું છે ને આ ઉત્સાહ છે। આવનારા દિવસોમાં ચૂંટણી સંપૂર્ણ એક તરફી થઈ રહી છે। આ દેશને જનતાએ નક્કી કરી લીધું છે કે ફરી વખત વડાપ્રધાન મોદીને બનાવવા છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભારી બહુમતીથી જીતાડશે। ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત સાથે આ ચૂંટણી જીતશે। વિક્રમજનક। આ વખતની ચૂંટણી ચોકીદાર વર્સિસ આ દેશને લૂંટનારા, ભ્રષ્ટાચાર કરનારા બધા લોકો સામે મહાગઠબંધનમાં ભેગા થયા છે। ત્યારે મોદી, ભારતીય જનતા પાર્ટી ઈમાનદારીથી, પ્રામાણિકતાથી, પારદર્શક રીતે કામ કરે છે। એટલે ચોકીદાર વર્સિસ લૂંટનારા લોકો, ચોર લોકોની ચૂંટણી બની છે। ત્યારે ચોકીદારને ભવ્ય રીતે વિજયી બનાવશે એ નિર્વિવાદ છે। હું એટલા માટે કીધું છે મેં કે કોંગ્રેસના લોકો પાકિસ્તાનની ભાષા બોલે છે, પાકિસ્તાનને મદદરૂપ થાય એવી ભાષા બોલી રહ્યા છે પુલવામાના બનાવ પછી, એર સ્ટ્રાઇક પછી। માટે આ ચૂંટણી એ પાકિસ્તાન તરફી લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને આ દેશ માટે રાષ્ટ્રવાદની ભાવનાથી લોકો આ હિન્દુસ્તાન સાથે જોડાયેલા છે। માટે આ ચૂંટણી હિન્દુસ્તાન વર્સિસ પાકિસ્તાન છે।